આજે બનાવી લીધી મેગી, એ પણ ચીઝવાળી। તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો સવારમાં નીકળી ગયો તો તડકો, એટલે મેં તપવાની વસ્તુ બધી બહાર કાઢી લીધી અને સારી એવી તપી દીધી। અને પછી મારે મકાઈ સાફ કરવાની હતી, તો એમાંથી ખરાબ દાણા છે ને મેં બધા વીણી લીધા અને સારા દાણા હતા એ આ તપેલામાં નાખીને સ્ટોર કરી દીધા। પછી ચોખા સાફ કરવાના હતા। આ બધી વસ્તુ હું ગામડેથી લઈને આવી હતી, એટલે તપવું પડે અને સાફ પણ કરવું પડે। તો ચોખા સાફ કરીને દવણું કરી લીધું અને ઘંટીએ દવણું દળાવી લીધું। દળાવીને હું આવી ગઈ કરિયાણાની સ્ટોરમાં, કારણ કે મેગી બનાવવાની હતી એટલે મેગી તો લેવી પડે ને। તો મેગી લઈ લીધી અને ઘરે આવી ગઈ। પછી શાકભાજી હતું તો એને સુધારી લીધું, બટેટું, ટમેટું, ડુંગળી અને મરચું। અને આ લાલ ટમેટું આ શિયાળામાં બહુ મસ્ત આવે છે ટમેટા, એટલે પછી એનું કટિંગ કરી લીધું અને છે ને એક પેનમાં નાખી દીધું 2 પાવડા જેટલું તેલ। તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધા શાકભાજી, એને પણ મિક્સ કરી લીધું અને ઉપરથી નાખ્યું થોડુંક મીઠું, એટલે શાકભાજી જલ્દી મિક્સ થઈ જાય, સારું એવું શાકભાજી પાકી જાય ને। એટલે એમાં નાખી દીધો 1 ગ્લાસ જેટલું પાણી અને પછી મેગીનું પેકેટ ખોલી લીધું અને આખી મેગી નથી નાખી, ટુકડા કરીને નાખી એટલે ફટાફટ મેગી બની જાય, આપણાથી પેશન્સ ના થાય। અને પછી મસાલાનું પણ અનબોક્સિંગ કરી લીધું અને નાખી દીધી અને કઢાઈની અંદર। કોણ મારી જેમાં મોઢેથી મસાલાના પેકેટ તોડે છે જે મને કોમેન્ટ કરીને કહેજો। અને પછી ફટાફટ મેગીને ડીશ ઢાંકી દીધી। પછી ડીશ ખોલીને જોયું ને તો મેગી એકદમ મસ્ત બની હતી। એટલે પહેલાં તો આપણે મેગીની સુગંધ લઈ લીધી, એટલે બહુ જ મસ્ત સુગંધ આવતી હતી। તો સરસ મજાની મેગી બનીને તૈયાર થઈ ગઈ। પછી એક ડીશમાં મેગી કાઢી લીધી અને ઉપરથી નાખી દીધી ચીઝ। આ ચીઝવાળી મેગી ખાવાની બહુ મજા આવે છે। તો મેગી થઈ ગઈ એકદમ તૈયાર, એટલે પછી હું અને મારા હસબન્ડ બંને ખાવા બેસી ગયા મેગી ખાવાની ખરેખર બહુ મજા આવી। અને ઉપરથી નાખ્યું હતું લીંબુ। અને પછી ત્યાં એટલી વારમાં તો છે ને વાઈફાઈ ફિટ કરવાવાળા ભાઈ આવી ગયા હતા, એટલે એ ભાઈ એનું કામ કરતા હતા, એટલે મારે ફરમાઈશ આવી ગઈ હતી ચા બનાવવાની। એટલે ફટાફટ મેં પછી છે ને ચા બનાવી લીધી અને એ ભાઈને ચા પીવડાવી દીધી। અને સાંજ પડતા થેપલા, ચા આ 2 વસ્તુ જમવાની હતી। તો મળશું નેક્સ્ટ વ્લોગમાં।